व्लॉग नहीं लेती हमको तो डकवा दे આ તારો મકાન ને આ તારો બ્લોગ હવે કઈ શું કરી લઈ તું ये हमारो मिनी प्लान है જય માતાજી મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં। આપણે સારા મસ્તના તૈયાર થઈ ગયા પાર્લર જવા માટે। આજે તો વહેલા તૈયાર થઈ ગઈ હતી તો ફળિયામાં થોડા કાંટા મારી લીધા। ફૂલ જોતી હતી, કેટલા મસ્ત ફૂલ આવે છે। ગઈ છે હમણાં થોડી વાર ફળિયામાં આટા માર્યા તો પાર્લર જવાનો ટાઈમ થઈ ગયો। આપણે આપણું બેગ લઈને નીકળી ગયા પાર્લર જવા માટે। મસ્ત વ્યૂ એન્જોય કરતા કરતા પહોંચી ગયા અમે પાર્લરે પહોંચતા સીધા અમારા બોસે બધાને હેરસ્ટાઈલ બનાવતા શીખવાડી દીધું। તો અમે બધા પણ લાગી ગયા પછી હેરસ્ટાઈલ બનાવ્યા પછી રમી એટલી ક્યુટ લાગતી હોય ને કે એની હેરસ્ટાઈલ ખોલવાનું આપણે મન જ ના થાય। ગઈ મારા માથામાં અમે નાની એવી ચોટલી લઈને મસ્તી કરી લીધી થોડી કે પછી આપણે બેઠી ગયા જમવા માટે। અમે ડમી ઉપર રોજની એટલી હેરસ્ટાઈલ લે છે ને કે ડમી એમ કે છે કે આ લોકો તો ઘરે રહેતા હોય તો સારું। ગઈ છે આ તો સારું છે, ડમીમાં જીવ નથી ને મારે જવાનું તો બે ઝાપટ આટી જાય। બોસ આપડા ડ્રેગન ફ્રૂટ લઈને આવી ગયા હતા તો બધાએ ડ્રેગન ફ્રૂટ કટિંગ કરીને ખાઈ લીધો ને પછી લાગી ગયા આપણે પોતપોતાના કામે ફરીથી। બોસે જે આપણને ચોટી લેતા શીખવાડ્યું હતું ને આપણે બોસના માથા ઉપર રહી હતી। પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે। રસ્તામાં મસ્તના ગુલાબના છોડામાં મળી ગયા તો પછી આપણે લઈ જવા પડે ને ઘરે। ગઈ તો આપણે એને લેતા આપણી સાથે ઘરે આવીને આપણે મસ્ત ને ગરમ ચા પી લીધી। તમને બધાને ખબર છે ચા વગર મારું મગજ કામ કરતું બંધ થઈ જાય, સિસ્ટમ હેંગ થઈ જાય તો આપણે ચા તો પીવી જ પડે ને। મમ્મીને મેં કીધું પાર્લરે ઉભા થાકી જાવ છું, કઈ વાંધો નહીં આપણે બેઠા શાક બનાવતા। આપણે મસ્ત પ્લેટફોર્મ પર બેઠા શાક બનાવતા હતા। તો આવા જ મારા ડેઈલી બ્લોગ જોવા માટે મને ફોલો કરી લો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મળી આવે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે। બાય બાય।